નંબરમાં આજ ઉમા ટાઉનશીપ એને બનાવી છે. ઉમા ટાઉનશીપમાં જાઓ તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો, હું જાહેર જીવન છોડ દઉં. લાવો તમારા મીડિયાની વચ્ચે કહું છું, ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં. ઉમા ટાઉનશીપમાં વરસાદમાં તમારો પગ બગડે ને તોય હું જાહેર જીવન છોડ દઉં. તો મોરબી સિટીના રસ્તા કેમ નહીં આવા? 30 વર્ષ થયા, 5 વર્ષ નહીં 30 વર્ષ થયા. એ એમ કહે છે કે 2-4 વર્ષ હું નહોતો અને ગુંડાગર્દી આવી ગયા. 4 વર્ષમાં ગુંડાગર્દી આવી ગઈ. કોણ આવ્યું તો કયો મોરબીમાં? ક્યાં 302 થઈ રોડ, 307 થઈ. તમે ખોટે ખોટી આવી પ્રસિદ્ધિ. 4 દિવસ તમે નહોતા તો કદાચ સહન ન થયું તો કદાચ પ્રજા વચ્ચે આવી જવાય ને. આજે ચિત્રકૂટ, અવધ 4, શ્રીકુંજ, રાજનગર, પંચહાર ભાજપને જીતાડવા વાળી હોય તો આ 5 સોસાયટી છે. આ 5 સોસાયટીમાં તમે 5 મિનિટ જઈ ન શકો પ્રજા વચ્ચે? જ્યારે પ્રશ્ન હતા નારી શક્તિ, બેન દીકરીઓને રોડ ઉપર આવવું પડે ત્યારે, અને ત્યારે અજય લોરિયા ખુલ્લી છાતીએ, અને અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની છે કે બૈરાવ અમારાથી માની જશે બેન દીકરીઓ. અમને કદાચ ઠાક ઠોકલી થાય ને અમારી સર્વિસ થાય, અમારી તો આ તૈયારી હતી. પણ હા, આજ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરી ઉપર જવું પડે કે તમે ઘરે જાઓ, રસોનો ટાઈમ થયો છો ને રોડ રસ્તા આપણે બંધ કરીએ તો બીજાને હેરાન થાય, આ નથી કરવાનું થતું.